નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે આ વેરાયટી છે બાયર વાળા સેમિનાર્સની દિલકસ વેરાયટી છે। જો આ વેરાયટી પણ ખૂબ સારી એવી છે, જોઈ શકો છો। ટ્રાન્સપોર્ટિંગની દ્રષ્ટિએ આ વેરાયટી સાહેબનું કેવું છે કે ખૂબ સારી છે। લોંગ ડિસ્ટન્સમાં જો ટ્રાન્સપોર્ટિંગ કરવાનું હોય તો આ વેરાયટી ખૂબ સારી છે અને નંબર ઓફ ફ્રૂટ જે બીજી વેરાયટી કરતાં વધારે લાગે છે। એવરેજ સાઇઝ છે, બહુ જમ્બો સાઇઝ નથી, પણ નંબર ઓફ ફ્રૂટ વધારે લાગે છે અને સારી વેરાયટી છે। વધારે પડતી માહિતી સાહેબ આપશે। અહીં આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ખાસ કરીને જે ગ્રીનરી રોગની સામે પ્રતિકારક શક્તિ, કે ખેડૂત મિત્રો જ્યારે નક્કી કરે કે રોગની પ્રતિકારક શક્તિ છે એટલી જ શાનદાર છે અને જેને કહેવાય ને દમદાર છોડ, અહીંયા જેટલા ખેડૂતો અહીંયા જોયું છે દમદાર છોડ છે અને એની અંદર જે યુનિફોર્મ ફ્રૂટની સાઇઝ, જેને કહેવાય ને કચરીનું પ્રમાણ ઓછું દેખાય છે, ઓછું આવે એવું દેખાય છે। એવરેજ જેને જોવાય છે 2 થી 3 યાની કે 2.5 ફ્રૂટની એવરેજ અમને જે કંઈ જોવા મળે છે એ પ્રમાણે પણ છે અને ખેડૂતને જેટલા ખેડૂતો અહીંયા આવે છે ત્યારે બીજી જાત જે પસંદ કરનાર આવડા મોટા અનુભવ શો જે છે, અનુભવ 2026નું જે અનિલ વઘાસિયા સાહેબનું, એની અંદર આ એક જેને ખેડૂતોના મનમાં અનુભવ લઈ અને આવનારા દિવસોમાં વાવેતર કરવાનું ખૂબ જ વિચારી રહ્યા છે। ઓકે સાહેબ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ, ખૂબ આભાર। તો બાયરનું દિલકસ પૂરો અહીંયા સંભાળું છું। હા બરોબર, કંપનીનું નામ બાયર સાયન્સ એન્ડ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ। ઓકે, અને સાહેબ આ વેરાયટીનું નામ શું છે? જીયાન વેરાયટી છે। આની ફળની સાઈઝ કેવડી છે? આનું ફળની સાઈઝ 8 થી 9 કિલોની એવરેજમાં છે। 8 થી 9 કિલોની ખેડૂત મિત્રો આની ફળની સાઈઝ છે। અહીં આપણે જોઈ શકીએ છીએ આ બધું કઈ બનાવટી કોઈ વિડિયો નથી, આ નજરની સામે તમને બતાવીએ। આ સાઈઝ બતાવો, આ બધી રીતે આ બતાવો, સાઈઝ બધી બતાવો, પછી આપણે આગળ વિડિયો વધારીએ, જોઈ શકો છો।